નમસ્કાર। ચલાલામાં શ્રી મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ચલાલા સુરત દ્વારા પત્રકાર મિત્રોના સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરાયું। કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, ભક્તિરામ બાપુ અને હર્ષદ બાપુની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। જિલ્લાભરના પત્રકારોનું સન્માન કરવામાં આવતા કાર્યક્રમમાં વિવિધ રાજકીય, સામાજિક અને સહકારી આગેવાનો પણ જોડાયા હતા। છેલ્લા 15 વર્ષથી ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન, ભોજન, રાશન કીટ વિતરણ અને અન્ય માનવ કલ્યાણની સેવાકીય પ્રવૃત્તિઓ સતત ચાલુ રાખવામાં આવી રહી છે। વધુ સમાચાર માટે જોડાયેલા રહો। આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ। આજ રોજ ચલાલા સાંઈ મંદિરના સાનિધ્યની અંદર અમરેલી જિલ્લાના આમંત્રિત પત્રકારશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું। આ સન્માનની અંદર ચલાલા ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા, માનવ મંદિરથી ભક્તિરામ બાપુ, અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સહિત વિશાળ સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। અને આ પ્રથમ વખત જ્યારે પત્રકારશ્રીઓનું સન્માન થઈ રહ્યું હતું ત્યારે વિશાળ સંખ્યામાં અમરેલી જિલ્લાના વિવિધ શહેરોમાંથી જે પત્રકારો પધાર્યા એ ખરેખર અભિનંદનને પાત્ર છે। ચલાલાની અંદર સૌપ્રથમ વખત જ્યારે અમને આવો વિચાર આવ્યો કે અમરેલી જિલ્લાના પત્રકારોનું આપણે સન્માન કરવું જોઈએ, કોઈ પણ આશા અને અપેક્ષાઓ રાખ્યા વિના આ સુંદર મજાનું આયોજન થયું અને જેને જેને આમંત્રણ આપ્યું એ તમામ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અને સાંઈ મંદિરના સાનિધ્યની અંદર પ્રસાદ ભોજનનો પણ લાભ લીધો। ત્યારે હું એમ માનું છું કે ખરેખર અમારી ઉપર દાન મહારાજની કૃપા, મા મોગલના આશીર્વાદ અને સાંઈબાબાના આશીર્વાદ છે, ત્યારે જ આ કાર્યક્રમ એટલો ભવ્ય રીતે સફળ થયો છે। ત્યારે હું તમામ પત્રકારોનો જાહેર આભાર માનું છું, આમંત્રિત મહેમાનોનો જાહેર આભાર માનું છું। જય દાન મહારાજ, જય મા મોગલ। અમરેલી જિલ્લાના પત્રકારોનું સન્માન જ્યારે સાંઈ મંદિર તરફથી અને મોગલમાં ટ્રસ્ટ તરફથી જ્યારે થઈ રહ્યું છે ત્યારે એ કાર્યક્રમમાં ઉપસ્થિત સાવરકુંડલાથી આપણા મુખ્ય મહેમાન તરીકે હાજરી આપેલા એવા માનનીય શ્રી ભક્તિરામ બાપુ, ઉપસ્થિત ગઢિયાથી દાન મહારાજની જગ્યાના મહંત તરીકે આપણી વચ્ચે પધાર્યા છે એવા હર્ષદ બાપુ, ઉપસ્થિત અમારા જિલ્લા ભાજપના પ્રમુખ માનનીય શ્રી અતુલભાઈ, જિલ્લા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને અમારા સમાજની પીડાને સમાજ સામે રાખે અને એનું તાજું ઉદાહરણ આ વરસાદનું જોર પકડ્યું અને લોકોને આટલી નુકસાન થઈ કે પત્રકારોએ હોબાળો ન મચાવ્યો તો આટલું પેકેજ ન આવ્યું। એટલે હાથી મહેનત અને સહાયની જરૂર પત્રકારોને છે। ઘરના પેટ્રોલ બાળે બાળીને ખેતરે રખડ્યા, એટલે પત્રકારો ધારે તે કરી શકે, સત્યની નજીક રહે અને સમાજના પ્રશ્નોને વાચા આપે। પણ તમે જોયું ને, આ પત્રકારથી પ્રમુખ સુધીની યાત્રા કરી અતુલભાઈ, એટલે આમાં તમારે ચાન્સ પણ ઘણા છે। પત્રકારો છે ને એ સમાજનું દર્પણ છે, સમાજના પ્રશ્નોને સરકાર સુધી, સમાજ સુધી રજૂ કરે। તો મને ક્યારેક ક્યારેક એટલા વિચાર આવે કે પત્રકારોને અને ખૂબ ખૂબ ધન્યવાદ આપણા ટ્રસ્ટને કે આટલા બધા ભેગા કર્યા। અમે 2 લાવવામાં મોડા પડ્યા, બોલો।